જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તમે બધા મજામાં હશો, મસ્ત હશો, આરટીઓ ઇન્સ્પેક્ટરની તૈયારી સારી કરતા હશો. તો મિત્રો, આ વિડીયોમાં આરટીઓ એક્ટ એન્ડ રૂલ્સ તેના વિશે ચર્ચા કરીશું, જે 75 માર્ક્સનું આરટીઓ ઇન્સ્પેક્ટરમાં તેમાં સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો તેના વિશે ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, આપણે આ નવી વિડીયો સિરીઝ ચાલુ કરી છે, તો તેના વિશે સંપૂર્ણ જાણીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. આરટીઓ એક્ટ રૂલ્સ એન્ડ જજમેન્ટ, જે 75 માર્ક્સનું આરટીઓ ઇન્સ્પેક્ટરમાં સિલેબસમાં કવર કરેલું છે. તો મિત્રો, મોટર વાહન અધિનિયમ 1988 વિશે ચર્ચા કરીશું. જે મોટર વાહન અધિનિયમ 1988 2019ના સુધારા સાથે. તો મોટર વાહન અધિનિયમ 1988 વિશે 2019ના સુધારા સાથે. તો તેના વિશે ચાલો મિત્રો ડિટેલમાં સમજીએ. તો મોટર વાહન અધિનિયમ 1988 14મી ઓક્ટોબર 1988ના રોજ ભારતની સંસદમાંથી, એટલે કે બંને ગૃહો, રાજ્યસભા અને લોકસભામાંથી પસાર થયો હતો. આ મોટર વાહન અધિનિયમ 1 જુલાઈ 1989ના રોજ સમગ્ર ભારતમાં લાગુ થયો હતો, જેમાં જમ્મુ કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર વિશિષ્ટ રાજ્યનો દરજ્જો છે, તો પણ તેમાં પણ સમગ્ર ભારતમાં લાગુ થયેલો છે. 2019માં ભારત સરકારે આ કાયદામાં જરૂરી ફેરફારોને સમાવિષ્ટ કરવા માટે તેમાં સુધારો કર્યો, જે સમયની માંગ સાથે જરૂરી હતા. ભારતના રાષ્ટ્રપતિએ 9મી ઓગસ્ટ 2019ના રોજ આ સુધારાને સંમતિ આપી હતી, અને તે 1 સપ્ટેમ્બર 2019ના રોજ અમલમાં આવ્યો. પરીક્ષાને ધ્યાને લઈ 2019ના સુધારા સહિત આ મોટર વાહન અધિનિયમમાં ચર્ચા કરી છે. મોટર વાહન અધિનિયમ 1988માં કુલ 14 પ્રકરણ છે. અને 217 કલમો છે. પરીક્ષામાં એ પણ પૂછી શકાય કે મોટર વાહન અધિનિયમ 1988માં કુલ કેટલા પ્રકરણો છે? તો 14 પ્રકરણો છે અને 217 કલમો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રકરણ 1 વિશે ચર્ચા કરીશું. તો મોટર વાહન અધિનિયમ 1988માં પ્રકરણ 1માં 2 કલમો આપેલી છે. મોટર વાહન અધિનિયમ 1988માં જે પ્રકરણ 1 છે, પ્રિલિમિનરી પ્રસ્તાવના, તો તેમાં 2 કલમો આપેલી છે. જેમાં કલમ નંબર 1માં વિવિધ સંજ્ઞાઓ, જે અલગ અલગ સંજ્ઞાઓ, સાઇનો આપેલી છે, જેમાં ફરજિયાત ચિહ્નો છે, સાવચેતીના ચિહ્નો છે, સાવધાનીના ચિહ્નો છે, તેનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ 2019ના સુધારા બાદ કલમ નંબર 1ને રદ કરવામાં આવી છે. જે ફરજિયાત ચિહ્નો છે, સાવચેતીના ચિહ્નો, સાવધાનીના ચિહ્નો, તેને રદ કરવામાં આવી છે. અને કલમ નંબર 2માં વિવિધ વ્યાખ્યાઓ આપેલી છે, ડેફિનેશન આપેલી છે. જેમ કે વિસ્તાર છે, એરિયા છે, તો આ વિસ્તાર અધિનિયમ વિસ્તાર કોને ગણવામાં આવશે? જેમ કે જે સમગ્ર ભારતમાં લાગુ પડશે, જમ્મુ કાશ્મીરને પણ એમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો મિત્રો, જે મોટર વાહન અધિનિયમ 1988 છે, તો તેમાં કલમ નંબર 2માં જે વિવિધ ડેફિનેશન, વ્યાખ્યાઓ છે, તો તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું, એક પછી એક ચર્ચા કરીશું ડેફિનેશનની. તો પ્રથમ નંબરની ડેફિનેશન છે એડેપ્ટેડ વેહિકલ, અનુકૂલન વાહન. તો કોને કહીશું અનુકૂલન વાહન? તે મોટર વાહન અધિનિયમ હેઠળ ખાસ ડિઝાઇન અને બાંધવામાં આવે છે, અથવા તો એક્ટ પ્રમાણે તેનો ઉપયોગ કોઈ પણ શારીરિક ખામી અથવા તો અપંગતાથી પીડિત વ્યક્તિ દ્વારા કરી શકાય. તેને એડેપ્ટેડ વેહિકલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું 1A માં એગ્રીગેટર કોને કહીશું? તો ડિજિટલ માધ્યમથી અથવા તો માર્કેટ પ્લેસનો સંદર્ભ આપે છે, જે વાહન વ્યવહારના હેતુ માટે મુસાફરોને ડ્રાઈવર સાથે કનેક્ટ કરે છે અથવા તો જોડે છે. ઉદાહરણ તરીકે ઓલા અને ઉબેર આપણે સૌ જાણીએ છીએ. એના પછી 1B માં એરિયા, વિસ્તાર આપેલો છે. તો કે આ કાયદાની જોગવાઈના સંદર્ભમાં વિસ્તારનો અર્થ રાજ્ય એવો થાય છે. રાજ્ય સરકાર તે જોગવાઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સત્તાવાર ગેજેટમાં તેની સૂચનાઓ દ્વારા સ્પષ્ટ કરી શકે છે કે કયો કયો વિસ્તાર લાગુ પડશે, આ કાયદો ક્યાં લાગુ પડશે, કેટલા વિસ્તારમાં લાગુ પડશે. જે મોટર વ્હીકલ એક્ટ 1988 સમગ્ર ભારતમાં લાગુ પડે છે, જેમાં જમ્મુ કાશ્મીર પણ તેનો સમાવેશ થાય છે. એના પછી 2ની વાત કરીશું, જે 2 નંબરમાં છે આર્ટિક્યુલેટેડ વેહિકલ. તો તે એક મોટર વાહનનો ઉલ્લેખ કરે છે,
જે સેમી ટેલર સાથે જોડાયેલ છે, જેને આર્ટિક્યુલેટેડ વાહન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું ત્રીજા નંબરમાં છે એક્સલ વેઇટ. એક્સલ વેઇટ કોને કહીશું? એક્સલ વજન. તો કે વાહનના એક્સલના સંદર્ભમાં આપણે વાત કરીશું તો તે એક્સલ સાથે જોડાયેલ કેટલાક વેહિકલ દ્વારા જે સપાટી પર વાહન રેસ્ટ કરે છે તે તેના પર જે પ્રસારિત થતા કુલ વજનને એક્સલ વેઇટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન, નોંધણીનું પ્રમાણપત્ર. તો કે નોંધણીનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રનો સંદર્ભ આપે છે, તેના વિશે જણાવે છે. તે પ્રમાણિત કરે છે તે પ્રકરણ 4ની જોગવાઈઓ અનુસાર મોટર વાહન યોગ્ય રીતે નોંધાયેલ છે તેના વિશે બતાવે છે. તે જે બુક હોય છે તેને આરસી બુક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું કોમ્યુનિટી સર્વિસ, સમુદાય સેવા. તો કે આ અધિનિયમ હેઠળ તેના અથવા તો તેણી દ્વારા કરવામાં આવેલ ગુનાની સજા તરીકે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અવેતન કામનો ઉલ્લેખ કરે છે, જેને કોમ્યુનિટી સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું કંડક્ટર. તો કંડક્ટરની વાત કરીશું તો કંડક્ટર કોને કહીશું? તો મોટર વાહન અધિનિયમ પ્રમાણે તો સ્ટેજ કેરેજના સંદર્ભમાં તે મુસાફરો પાસેથી ભાડા વસૂલવા અથવા તો સ્ટેજ કેરેજના તેમના પ્રવેશ તથા બહાર નીકળવાની નિયમન કરવા અને યોગ્ય સત્તાધિકારી દ્વારા અન્ય કાર્યો માટે રોકાયેલ વ્યક્તિ, જેને કંડક્ટર તરીકે ઓળખીશું. એના પછી વાત કરીશું કંડક્ટર લાયસન્સ. તો કંડક્ટર લાયસન્સ શું છે? તો તે પ્રકરણ 3 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ લાયસન્સનો ઉલ્લેખ કરે છે, જે વ્યક્તિને કંડક્ટરના કાર્યો કરવા માટે અધિકૃત કરે છે, જેને કંડક્ટર લાયસન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીશું કોન્ટ્રાક્ટ કેરેજ. કોન્ટ્રાક્ટ કેરેજ શું છે? તો એવા મોટર વાહનનો ઉલ્લેખ કરે છે જે ભાડે અથવા તો વળતર માટે મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચોક્કસ સમય માટે વહન કરે છે અને તે કોન્ટ્રાક્ટ એટલે કે કરાર હેઠળ રોકાયેલ હોય છે, જેને કોન્ટ્રાક્ટ કેરેજ તરીકે ઓળખવામાં આવે છે. કોન્ટ્રાક્ટ કેરેજમાં પેસેન્જર મુસાફરને કરાર હેઠળ કોન્ટ્રાક્ટ હેઠળ તે સિવાયને લઈ જઈ શકતા નથી. એટલે કે જે લોકોનો પહેલેથી જ કોન્ટ્રાક્ટ કરેલો હોય છે કે ભાઈ આટલા લોકોને લઈ જવા છે તો એ લોકોને જ લઈ શકે છે, બીજા પેસેન્જર લઈ જઈ શકાતા નથી. તે સમયના આધારે અથવા તો એક બિંદુથી બીજા સ્થાને લઈ જાય છે. પ્રવાસ દરમિયાન કરાર હેઠળ સમાવિષ્ટ ન હોય તેવા મુસાફરોને બેસાડી શકતા નથી. તેમાં મેક્સી કેબ અને મોટર કેબનો સમાવેશ કરવામાં આવે છે. તો પરીક્ષામાં પૂછાય કે ભાઈ કોન્ટ્રાક્ટ કેરેજ હેઠળ કયા વાહન સમાવેશ થાય છે? તો મેક્સી કેબ અને મોટર કેબ. એના પછી ડીલર મતલબ કે વેપારી કોને કહીશું? તો વેપારી એ એવા વ્યક્તિ અથવા તો પર્સન છે જે નીચે મુજબ કામ સાથે સંકળાયેલો હોય. તો કે કયા? તો કે મોટર વ્હીકલનું રિપેરિંગ કામ સાથે સંકળાયેલો હોય, મોટર વાહનને બનાવતા હોય, વાહનની ચેસીસ બનાવતા હોય, ભાડા પેટે વાહનની લે વેચ કરતા હોય તો તેને વેપારી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ડ્રાઈવરની વાત કરીશું. તો નોર્મલી આપણે જેને ડ્રાઈવર કહીએ છીએ તેને ડ્રાઈવર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેના સાથે જ્યારે કોઈ વાહન બગડી ગયું હોય ત્યારે વાહનને બીજા વાહનની ખેંચવામાં આવે ત્યારે જે બગડી ગયેલું વાહન ખેંચાઈ રહ્યું છે તો તેમાં બેસેલ વ્યક્તિને પણ ડ્રાઈવર તરીકે ઓળખવામાં આવશે. 9Mની વાત કરીશું તો 9Mમાં ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ 9Mમાં દર્શાવેલો છે. તો કે રિફ્રેશર નવીનતમ ટ્રેનિંગ કોર્સ છે, ડ્રાઈવર માટે નવીનતમ નવું જાણવા માટેની ટ્રેનિંગ કોર્સ છે. તે કોર્સનો ઉલ્લેખ કરે છે કે જેના હેઠળ ડ્રાઈવરને નવીનતમ માહિતગાર રાખવા માટે ટૂંકા ગાળાની તાલીમ માટેનો અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવે છે. એના પછી વાત કરીશું ડ્રાઇવિંગ લાયસન્સ. તો ડ્રાઇવિંગ લાયસન્સ શું છે? તો કે પ્રકરણ 2 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ લાયસન્સનો સંદર્ભ આપે છે, જે વ્યક્તિને મોટર વાહન અથવા તો કોઈ પણ સ્પષ્ટ ચોક્કસ વર્ગનું મોટર વાહન ચલાવવા અથવા તો શીખવા માટે અધિકૃત કરે છે, જેને ડ્રાઇવિંગ લાયસન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા એ વ્યક્તિ કોઈ પણ વાહન ચલાવી શકે અથવા તો તે પોતે શીખી પણ શકે. એના પછી વાત કરીશું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ એટલે કે શૈક્ષણિક સંસ્થા બસ. તો શૈક્ષણિક સંસ્થા બસ તો તે કોલેજ અથવા તો શાળા અથવા તો અન્ય શૈક્ષણિક સંસ્થાની માલિકીની એટલે કે ઓમની બસનો સંદર્ભ આપે છે. તેનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને અથવા તો કર્મચારીઓને તેની કોઈ પણ પ્રવૃત્તિના સંબંધમાં પરિવહન એટલે કે ટ્રાન્સફર કરવાના હેતુ માટે થઈ શકે છે, જેને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ તરીકે ઓળખવામાં આવે છે, શૈક્ષણિક સંસ્થા બસ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ફેર્સ વાત કરીશું. ફેર એટલે ભાડા, વળતર એટલે કે દર.
તો કે સિઝનલ ટિકિટ એટલે કે ચોક્કસ સમયમાં કાપેલ અંતર માટે જે ટિકિટ હોય છે તો તેના માટે અથવા તો કોન્ટ્રાક્ટ કેરેજના ભાડાના વળતરના સંદર્ભમાં ચૂકવવાપાત્ર રકમનો ઉલ્લેખ કરે છે, જેને વળતર અથવા તો ભાડા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી 12 વાત કરીશું ગોલ્ડન અવર, સુવર્ણ કલાક. તો સુવર્ણ કલાક કોને કહીશું? તો કે આઘાતજનક ઈજા, માર્ગ અકસ્માત પછી તરત 1 કલાકનો સમય દર્શાવે છે, જેને સુવર્ણ કલાક કહે છે. તો દરમિયાન 1 કલાક દરમિયાન જો ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર એટલે કે સંભાળ પૂરી પાડવામાં આવે તો મૃત્યુ અટકાવવાની શક્યતા છે, જેને ગોલ્ડન અવર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ગુડ્સની વાત કરીશું. ગુડ્સ કોને કહીશું? એટલે કે ગુડ્સ એટલે માલ. તો કે તે પશુધન અને વાહન દ્વારા વહન કરવામાં આવતી કોઈ પણ વસ્તુનો સંદર્ભ આપે છે, જો કે તેમાં અપવાદ સામાન્ય વાહન સાથે વપરાતા સાધનો છે, જીવિત વ્યક્તિ છે, સામાન અને મોટર કારમાં લઈ જવામાં આવતી અંગત લગેજ તેમજ વાહનમાં મુસાફરી કરતા મુસાફરનો વ્યક્તિગત સામાન હેઠળ એનો માલ સમાવેશ કરવામાં આવતો નથી. એના પછી વાત કરીશું ગુડ્સ કેરેજ. ગુડ્સ કેરેજ એટલે માલ સામાનની ગાડી. તો ગુડ્સ કેરેજ કોને કહેવાય? તે માલ સામાનની હેરફેરના એકમાત્ર ઉપયોગ માટે બાંધવામાં આવેલ અથવા તો કન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હોય અથવા તો અનુકૂલિત મોટર વાહનનો સંદર્ભ આપે છે. તેમાં કોઈ પણ મોટર વાહનનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ માલ સામાનના વહન માટે કરવામાં આવે છે. એના પછી વાત કરીશું ગ્રોસ વેહિકલ વેઇટ. ગ્રોસ વેહિકલ વેઇટ શું છે? તો કે વાહનનું કુલ વજન શું છે? તો કે તે વાહનના કુલ વજન અને તે વાહનની અનુમતિપાત્ર લોડ વહન ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. એના પછી વાત કરીશું હેવી ગુડ્સ વેહિકલ, ભારે માલ સામાનનું વાહન. તો ભારે માલ સામાનનું વાહન કોને કહીશું? તો ભારે માલ સામાન જે વાહન છે તેમાં 2 શ્રેણીઓ એટલે કે 2 પ્રકાર હોય છે. તે ભારે માલ સામાન વાહન તરીકે ગણવામાં આવે છે. એક તો માલ સામાન કે જેનું કુલ વજન 12,000 kgથી વધુ હોય, અથવા તો એક ટ્રેક્ટર અથવા તો રોલર જેનું ભાર વિનાનું વજન 12,000થી વધુ હોય તેને હેવી ગુડ્સ વેહિકલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું હેવી પેસેન્જર વેહિકલ. હેવી પેસેન્જર વેહિકલ તો કે વાહનની 2 શ્રેણીઓને ભારે પેસેન્જર વાહન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કોઈ પણ જાહેર સેવા વાહન અથવા તો ખાનગી સેવા વાહનનો અથવા તો શૈક્ષણિક સંસ્થાની બસ અથવા તો ઓમની બસ જેનું કુલ વજન 12,000 kgથી વધુ હોય, અથવા તો બીજી શ્રેણી અથવા એક મોટરકાર જેનું ભાર વિનાનું વજન 12,000 kgથી વધુ હોય તેને હેવી પેસેન્જર વેહિકલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું ઇનવેલિડ કેરેજ, અમાન્ય કેરેજ. તો કે 2019ના અધિનિયમ સુધારા પ્રમાણે આની અવગણના કરવામાં આવી છે. એના પછી વાત કરીશું લર્નર લાયસન્સ. તો લર્નર લાયસન્સ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લર્નર લાયસન્સ એટલે કે શીખનાર પરવાનગી. કોઈ પણ વાહન શીખવા માટે જે લાયસન્સ આપેલ છે તેને પરવાનગી, તો તેને લર્નર લાયસન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો તેની વાત કરીશું. તે પ્રકરણ 2 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ લાયસન્સનો સંદર્ભ આપે છે, જે વ્યક્તિને શીખનાર તરીકે મોટર વાહન અથવા તો કોઈ પણ ચોક્કસ વર્ગ અથવા તો ચોક્કસ પ્રકારનું મોટર વાહન ચલાવવા માટે હક અથવા તો હકદાર આપે છે, જેને લર્નર લાયસન્સ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું લાયસન્સિંગ ઓથોરિટી. લાયસન્સિંગ ઓથોરિટી એટલે કે એની વાત કરીશું. તો તે પ્રકરણ 2ના અથવા તો પ્રકરણ 3 હેઠળ લાયસન્સ જારી કરવાની સત્તા ધરાવતી સત્તાનો ઉલ્લેખ કરે છે. એના પછી વાત કરીશું લાઇટ મોટર વ્હીકલ. તો LMV લાઇટ મોટર વ્હીકલ કોને કહીશું? તો કે હળવું મોટર વાહન. તો કે વાહનની 2 શ્રેણીઓને હળવા મોટર વાહન તરીકે ગણવામાં આવે છે. એક પરિવહન વાહન, ટ્રાન્સપોર્ટ વાહન અથવા તો ઓમનીબસ કે જેનું કુલ વજન 7,500 kg અથવા તો તેના કરતાં ઓછું હોય, જેને લાઇટ મોટર વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું મેન્યુફેક્ચરર એટલે કે ઉત્પાદક કોને કહીશું? તો તેના વિશે વાત કરીશું. તો કે એ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે મોટર વાહનના ઉત્પાદન સાથે સંકળાયેલ હોય, જેને મેન્યુફેક્ચર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું મેક્સી કેબ. મેક્સી કેબ કોને કહીશું? તો જે એની ડેફિનેશન આપણે જોઈશું. તો મેક્સી કેબ ભાડું અથવા તો બદલો અથવા તો વળતર લઈને 6થી વધુ પણ 12થી ઓછા ઉતારુને ડ્રાઈવર સિવાય લાવવા લઈ જવા માટે વપરાતું મોટર વાહન, જેને મેક્સી કેબ તરીકે ઓળખવામાં
આવે છે। એના પછી વાત કરીશું મીડિયમ ગુડ્સ વેહિકલ, મધ્યમ સ્તરનું મોટર વાહન। તો ભારે અને હળવું મોટર વાહન જેનો સમાવેશ ના થાય તો તેવા વાહનને મીડિયમ ગુડ્સ વેહિકલ કહેવામાં આવે છે, જેનું 7,500 કેજીથી વધુ અને 12,000 કેજીથી ઓછું વજન ધરાવતા મોટર વાહન જેને મધ્યમ ગુડ્સ વેહિકલ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી 24મા નંબરમાં વાત કરીશું મીડિયમ પેસેન્જર મોટર વેહિકલ। તો મધ્યમ સ્તરનું ઉતારું મોટર વાહન એટલે કે પેસેન્જર માટેનું મોટર વાહન। તો ભારે અને હળવું મોટર વાહનનો જેનો સમાવેશ ના થાય તેવા 7,500 કેજીથી વધુ અને 12,000 કેજીથી ઓછું વજન ધરાવતા મોટર વાહન અથવા તો ઉતારું અને પેસેન્જર લઈ જવા માટે વપરાતું વાહન જેને મીડિયમ પેસેન્જર મોટર વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી વાત કરીશું 25મા નંબરમાં મોટર કેબ। તો મોટર કેબ કોને કહીશું? તો મોટર કેબ જે છે ભાડું અથવા તો વળતર લઈને 6થી ઓછા ઉતારુઓને લઈ જવા વપરાતું વાહન એટલે કે ડ્રાઈવર સિવાય 6થી ઓછા ઉતારુઓને લઈ જવા આવવા માટેનું વાહન જેને મોટર કેબ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી મોટર કારની વાત કરીશું। તો મોટર કાર કોને કહીશું? મોટર કારની વાત કરીશું તો તેનો અર્થ પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન, ઓમ્ની બસ, રોડ રોલર, ટ્રેક્ટર, મોટરસાઇકલ અથવા તો અનુકૂલિત વાહન સિવાયનું કોઈ પણ મોટર વાહન જેને મોટર કાર તરીકે ઓળખવામાં આવે છે। એના પછી મોટરસાઇકલની વાત કરીશું। તો મોટરસાઇકલ કોને કહીશું? તો તે 2 પૈડાવાળું મોટર વાહનનો સંદર્ભ આપે છે જેમાં મોટર વાહન સાથે જોડાયેલ વધારાનું વ્હીલ ધરાવતી કોઈ પણ અલગ કરી શકાય તેવી સાઇડ કારનો પણ તેમાં સમાવેશ થાય છે જેને મોટર સાયકલ તરીકે ઓળખવામાં આવે છે। મોસ્ટ ઓફલી 2 પૈડાવાળા વાહનને મોટરસાયકલ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી વાત કરીશું મોટર વેહિકલ। મોટર વેહિકલ કોને કહીશું? 28મા નંબરમાં તે બતાવે છે મોટર વાહન। તો તમામ પ્રકારના મોટર વાહન જેમાં અમુક અપવાદ છે કે પાટા જડેલ હોય તેના પર ચાલતા વાહન જેવું કે ટ્રેન, તો ટ્રેનનો મોટર વાહન તરીકે એનો ઓળખી શકાય નહીં। પછી નિશ્ચિત વિસ્તારમાં અથવા તો નિશ્ચિત કરેલ વાડમાં ચલાવવામાં આવતું વાહન એટલે કે કોઈ ફેક્ટરીમાં કોઈ માણસોને લઈ જવા આવવા અથવા તો જે કોઈ પણ વસ્તુને લઈ જવા આવવા માટે જે વપરાતું હોય તો તેને મોટર વ્હીકલ તરીકે ઓળખવામાં આવશે નહીં। અથવા તો જેની એન્જિન કેપેસિટી 25 સીસીથી ઓછી હોય અને 4થી ઓછા પૈડાવાળું વાહન તો તેને પણ મોટર વ્હીકલ ગણવામાં આવશે નહીં અથવા તો મોટર વાહન ગણવામાં આવશે નહીં। તેના આ અપવાદો છે, ધ્યાનમાં પરીક્ષામાં યાદ રાખવાના છે, અપવાદો પણ પૂછી શકે છે। એના પછી વાત કરીશું ઓમ્ની બસ। તો ઓમ્ની બસ કોને કહીશું? તો કે તે એવા મોટર વાહનનો સંદર્ભ આપે છે જેનું નિર્માણ અથવા તો અનુકૂલન કરવામાં આવેલું હોય કે જેમાં ડ્રાઈવર સિવાય 6થી વધુ વ્યક્તિઓ લઈ જાય તો જેને ઓમ્ની બસ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે અલગ અલગ 29 ડેફિનેશનો જોઈ। તો આ વિડીયોમાં ટોટલ જે પ્રકરણ 1 છે તેમાં કુલ 51 જેવી ડેફિનેશન છે। તો જે નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના વિશે ચર્ચા કરીશું। તો તમે મિત્રો આ વિડીયોમાં જોડાઈ રહેજો જેથી કરીને તમે બીજા પણ વિડીયોનો લાભ લઈ શકો। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।